ગાઈઝ, વેલકમ ટુ કુક વિથ રિયા. તો આપણે આજે મસાલા ઢોસાની રેસીપી જોઈશું. મસાલા ઢોસાની રેસીપી જોવા માટે આપણે સૌ પ્રથમ બોઇલ કરેલા બટાકા લઈશું અને એને સારી રીતે મેશ કરીશું. તો જોઈ શકો છો આપણે બટાકાને સારી રીતે મેશ કર્યા છે. હવે થોડા શાકભાજી લઈશું. બાફેલા વટાણા, અડદની દાળ, ચણાની દાળ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, મરચાં અને લીમડી. તો આપણે બધા જ શાકભાજીને સારી રીતે રેડી કરી લીધા છે. સૌપ્રથમ મસાલો બનાવવા માટે આપણે કઢાઈમાં તેલ લઈશું અને તેમાં થોડી રાઈ એડ કરીશું. રાઈ ગરમ થઈને તતડી ગયા બાદ તેમાં જીરું એડ કરીશું અને થોડી હિંગ નાખ્યા બાદ આપણે એમાં થોડી અડદની દાળ એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરીશું. મિક્સ થઈ ગયા બાદ તેમાં ચણાની દાળ ઉમેરીશું. હવે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લીમડી એડ કરી છે અને થોડું મીઠું નાખ્યું છે. હવે એને આપણે સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખીશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખીશું અને ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું અને એને મિક્સ કરીશું. હવે આપણી આ મસાલો રેડી થાય ત્યારબાદ એમાં વટાણા એડ કરીશું બાફેલા, 1 ટેબલસ્પૂન હળદી, 1 ટેબલસ્પૂન લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા લીધું છે અને એને સારી રીતે મિક્સ કરીશું. લાલ મરચું ઓપ્શનલ છે, તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા આપણે એને સારી રીતે મસાલાને મિક્સ કરીશું. મસાલો સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે બોઇલ પોટેટોઝ મતલબ બટાકા નાખીશું. હવે એને પણ આપણે સારી રીતે મિક્સ કરીશું. તો આપણો મસાલો સારી રીતે હવે મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણો મસાલા ઢોસાનો મસાલો એકદમ રેડી છે. બન્યો છે ને એકદમ બહાર જેવો. હવે આપણે સંભારની દાળ બાફવાની છે. એમાં સૌ પ્રથમ આપણે કુકરમાં દાળ લીધી છે, તેમાં હળદર અને મીઠું નાખીને એને 4 થી 5 વિસલ સુધી બાફવાની છે. તો સંભાર બનાવવા માટે આપણે સૌ પ્રથમ કઢાઈમાં તેલ લઈશું, તેમાં રાઈ નાખીશું. રાઈ તતડી ગયા બાદ તેમાં જીરું નાખીશું અને જીરું તતડી જાય એટલે તેમાં લાલ મરચાં નાખીશું. સૂકા લાલ મરચાં લીધા છે મેં અહીંયા. હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું, પછી થોડી અડદની દાળ સંભારમાં બહુ જ મસ્ત લાગે છે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં હવે નાખીશું થોડી લીમડી સંભારનું અગત્યની વસ્તુ છે. એ સંભારમાં હોય એટલે બહુ જ મસ્ત લાગે. પછી તેમાં નાખીશું થોડી ડુંગળી, ઊભી સમારેલી ડુંગળી લીધી છે અહીંયા. હવે એને મિક્સ કરીશું. તેને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાનું છે અને આપણે એમાં થોડું ગ્રેટ કરેલું આદું લીધું છે અને આદું નાખ્યું છે એમાં. હવે એને મિક્સ કરીશું સારી રીતે. મિક્સ થઈ ગયા બાદ તેમાં નાખીશું ઝીણા સમારેલા ટામેટાં, હવે અહીંયા આપણે થોડા મસાલા એડ કરીશું. 1 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું. તમે અહીંયા તમારા મસાલા સ્વાદ અનુસાર લઈ શકો છો. જો તમે તીખું ખાતા હોય તો વધારે મરચું એડ કરી શકો છો. હવે એને આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણો મસાલો સારી રીતે મિક્સ થાય એટલે એમાં બાફેલો સરગવો નાખવાનો છે. હવે તેમાં થોડી બોઇલ કરેલી દૂધી નાખી છે અને ખાટી આમલીનું પાણી નાખ્યું છે અહીંયા.
સંભારમાં ખાટો મીઠો સ્વાદ આવે એટલે આમલીનું પાણી નાખ્યું છે અને સંભારમાં બહુ જ મસ્ત સ્વાદ લાગે એનાથી. હવે આપણે એ જે સંભારનો મસાલો બનાવ્યો હતો એ સંભારની દાળ બાફી હતી એમાં નાખ્યો છે. હવે એને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો આપણો સંભાર રેડી છે એકદમ બજાર જેવો સુપર ટેસ્ટી છે. હવે આપણે ઢોસાનું ખીરું લઈને તવા ઉપર નાખી અને મસ્ત ગોળ ગોળ ફેરવી અને ઢોસો બનાવવાનો છે. હવે એને આપણે એક સાઈડ શેકાવા દઈશું. અહીંયા આપણે મસાલા ઢોસાનો મસાલો રેડી કર્યો એ એની ઉપર નાખીશું અને એમાં ઢોસાની અંદર ફિલ કરીશું. જો તમને મારી આવી અવનવી રેસીપી જોવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અહીંયા હવે મસાલો ઢોસા ઉપર ફિલ થયા બાદ હવે આપણે એમાં થોડી કાચી ડુંગળી નાખીશું જે ઝીણી સમારેલી છે અને થોડા ઝીણા સમારેલા ટામેટાં. અને ઢોસામાં ઉપરથી આ કાચી ડુંગળી અને ટામેટાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને અહીંયા આપણે બાળકો માટે બનાવતા હોવાથી એમાં ચીઝ પણ એડ કર્યું છે. હવે થઈ ગયા બાદ આપણો ઢોસા નીચેથી શેકાઈ જાય ત્યારબાદ એને આપણે રોલ કરીશું. તો બન્યા છે ને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા ચીઝ ઢોસા. હવે આપણા ઢોસા સર્વ થવા રેડી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ બહાર જેવા ક્રિસ્પી અને કડક મસાલા ઢોસા બન્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.